ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 7 જોઈ ગયા હતા. હવે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 6, પાના નંબર 266. રોહિત, મોહિત અને વિરાટ એક ભાગીદારી પેઢીના 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/17 રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી દેવા બાજુ મૂડી ખાતા રોહિત 1,60,000, મોહિત 96,000 અને વિરાટ 80,000. એટલે આ મૂડી થશે. આકસ્મિક ફંડ 45,000 એટલે એ શું થશે? અનામત ભંડોળ 45,000 એટલે એ શું થશે? અનામત થશે. કારીગર અકસ્માત વળતર ફંડ એ પણ શું થશે? અનામત થશે. ભાગીદારની લોન રોહિતની 10,000 અને મોહિતની 16,000. લેણદારો 64,000. લેણદાર દેવ થશે અને ભાગીદારની લોન એ પણ દેવ થશે. એટલે અનામત બે છે, અનામત ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ફંડ. બરાબર. મિલકત બાજુ પાઘડી ટીક કરજો 36,000. જમીન મકાન 1,50,000 વાસ્તવિક મિલકત. મશીનરી 90,000 વાસ્તવિક મિલકત. સ્ટોક 85,000 વાસ્તવિક મિલકત. દેવાદાર 56,000 વાસ્તવિક મિલકત. બેંક શિલ્લક વાસ્તવિક મિલકત. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4,500 એ અવાસ્તવિક મિલકત. ટીક કરજો એને. બંને બાજુનો સરવાળો 4,84,500. રોહિત તારીખ 1/4/17 રોજ નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. જમીન મકાનની કિંમત 1,80,000. મશીનરીની કિંમત 15,000થી ઘટાડો. દેવાદારો પર 10% ઘરખાત અનામતની જોગવાઈ કરો. લેણદારોમાંથી હવે 5,000 ચૂકવવાના નથી. પગડીનું મૂલ્ય ₹1,80,000 નક્કી થયું. મોહિત અને વિરાટ વચ્ચે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ 2:1 છે. ₹20,000 રોહિતને ચૂકવી દેવા અને બાકીની રકમ લોન તરીકે રાખવાની છે. જરૂરી ખાતા તૈયાર કરો. તો આ ખાતાઓ તૈયાર છે. વર્ગીકરણ આપણે કરી નાખ્યું છે. બરાબર. મૂડી દેવા બાજુ અનામત ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ફંડ એ બે અનામત છે. અને મિલકત બાજુ પગડી અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. બરાબર. પગડી અદ્રશ્ય મિલકત છે અને જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત છે. બરાબર. તો પહેલા આપણે મૂડીની બાકી લખી દઈએ. બાકી આગળ લાવ્યા 1,60,000, 96,000 અને 80,000. બરાબર. પછી અનામત વેચી દઈએ. અનામત ભંડોળ એ તો ડાયરેક્ટ જ વેચી દેવાનું. 45,000 છે. નફા નુકસાન પ્રમાણ 4:3:2 એટલે 4 ને 3 7 ને 2 9 9 × 45 1/5 આવશે એટલે 5 ચોક 20 5 તાલી 15 અને 5 દુ 10 એટલે 10,000. આગળ કારીગર અકસ્માત વળતર ફંડ એનો હવાલો છે. જો હવાલો હોય તો હવાલાની રકમ મૂડી દેવા બાજુ લખવાની. પછી વધે તો ભાગીદારને વેચવાનું અને ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં. તો છે નથી હવાલો એટલે ડાયરેક્ટ વેચી દઈએ. કારીગર અકસ્માત વળતર ફંડ ₹13,500 ને વેચીએ એટલે 6,000, 4,500 અને 3,000. પાઘડી 36,000. પાઘડી વેચીએ. પાઘડી 36,000 છે એટલે 4,000 આવશે. 1/4 ચોક 16 4 તાલી 12 4 દુ 8. આગળ જાહેરાત ઝુંબેશ ખર્ચ 4,500 છે એને વેચી દઈએ. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4,500 છે એને વેચીએ. 4:3:2 ના પ્રમાણમાં 9 × 45 5 ચોક 20 5 તાલી 15 5 દુ 10.
રોકડ ખાતાની બાકી લખી દઈએ. બાકી આગળ આવ્યા ઉધાર બાજુ 63,000. હવાલાથી શરૂઆત કરીએ. જમીન મકાનની કિંમત 1,80,000 નક્કી કરવામાં આવી. ચોપડે કિંમત છે 1,50,000 એટલે 30,000 ઉમેરવા પડશે. જમીન મકાન 1,50,000 વત્તા વધારો 30,000 એટલે 1,80,000. આગળ મશીનરીની કિંમત 15,000 ઘટાડવાની છે. મશીનરી 90 બીજી નોંધ કરવાની. જમીન મકાનની કિંમત વધે એટલે નફો થશે એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ મશીનરી 90,000 માઇનસ ઘટાડો 15,000 75,000. મશીનરીની કિંમત ઘટે એટલે નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ મશીનરી ખાતે 15,000. આગળ દેવાદાર પર 10% ઘરખાદ અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદાર છે 60,000 માઇનસ ઘરખાદ અનામત કેટલા ટકા? 10% એટલે 6,000 એટલે 54,000. ઘરખાદ અનામતની બીજી નોંધ પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ ઘરખાદ અનામત ખાતે નવીમાંથી જૂની બાદ કરવાની. નવી 6,000 માઇનસ જૂની 4,000 એટલે 2,000. આગળ લેણદારોને 5,000 ચૂકવવાના નથી. મૂડી દેવા બાજુ પહેલા મૂડી ખાતા રોહિત નિવૃત્ત થાય એટલે મોહિત ને વિરાટ. લેણદાર છે 64,000 માઇનસ ઘટાડો 5,000 59,000. દેવું ઘટે એટલે નુકસાન થાય એટલે નફો થાય એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લેણદાર ખાતે 5,000. આગળ પાઘડીનું મૂલ્ય 1,80,000 નક્કી થયું. બરાબર. હવે આપણે રોહિત નિવૃત્ત થાય છે ને એટલે રોહિતના ભાગની પાઘડી 1,80,000 ગુણ્યા રોહિતનો ભાગ 4/9 એટલે 80,000 પાઘડી થશે. રોહિત નિવૃત્ત થાય એટલે રોહિત ત્યાગ કરે એટલે રોહિતનું ખાતું જમા થાય અને મોહિત ને વિરાટનું ઉધાર થાય. મોહિતના મૂડી ખાતે ઉધાર, વિરાટના મૂડી ખાતે ઉધાર તે રોહિતના મૂડી ખાતે. રોહિતના મૂડી ખાતે 80,000. હવે કયા પ્રમાણમાં વેચવાનું? તો કે લાભ. લાભ અંદર આપેલો છે? નથી આપેલો. લાભ ન આપેલો હોય તો આપણી પાસે બે ઓપ્શન. એક નવું પ્રમાણ આપેલું હોય તો નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ, અને જે નવું પ્રમાણ પણ નહીં આપેલું હોય તો નોંધ લખી દેવાની કે નવું પ્રમાણ અને લાભ આપેલ નથી તેથી જૂનું પ્રમાણ જ લાભ બને. બરાબર. આવી નોંધ આપણે લખી દેવાની. પણ અહીંયા નવું પ્રમાણ આપેલું છે એટલે આપણે શોધવું પડશે. લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. મોહિત નવું પ્રમાણ કેટલું રાખવા કીધું છે? 2/1 એટલે 2/3 માઇનસ જૂનું પ્રમાણ મોહિતનું 3/9. 9 × 2 = 43, 9/27. પછી વિરાટ 1/3 માઇનસ 2/9. 9 × 9 3 × 6/27 એટલે 3/27. બરાબર. હવે મોહિત જેમ વિરાટ
9/27 જેમ 3/27 એટલે 9/3 3 કોમન નીકળશે એટલે 3/1 3/1 ના પ્રમાણમાં વહેંચી દઈએ 60,000 ને 20,000 ખતમણી કરીએ મોહિત અને વિરાટના મૂડી ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ રોહિતના મૂડી ખાતે પગડી 60,000 અને 20,000 તે રોહિતના મૂડી ખાતે એટલે જમા બાજુ મોહિતના મૂડી ખાતે પગડી 60,000 અને વિરાટના મૂડી ખાતે પગડી 20,000 ચાલો નવ નફા નુકસાન પ્રમાણ તો આવી ગયું 20,000 રોહિતને ચૂકવી દેવાના એટલે રોકડ જાય એટલે રોકડ ખાતાની જમા બાજુ રોહિતના મૂડી ખાતે 20,000 રોહિતના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે 20,000 બાકીની રકમ લોન તરીકે રાખવાની એટલે આના ખાતામાં જે તફાવત આવશે તે આપણે શું કરવાનું લોન તરીકે રાખી દેવાનું હવે બાકીની વિગત લખી દઈએ મૂડી દેવા પછી મૂડી આવી ગયું અનામત ભંડોળ આવી ગયું કારીગર અકસ્માત વળતર ભંડોળ આવી ગયું ભાગીદારની લોન એમાં રોહિતની લોન 10,000 એટલે આ ઇનર કોલમમાં રાખીએ એટલા માટે કે 10,000ની લોન તો એણે ઓલરેડી રિટાયર થાય એ પહેલા પેઢીને આપેલી જ છે ને આ લોન અહીંયા ખાતું બંધ કરતા પણ તફાવત આવે તેને લોન લખવાનું છે અંદર લખેલું છે એટલે આ 10,000 લોન રિટાયર થયા પહેલા અને આ 10,000 લોન રિટાયર થયા પછી એટલે તે અંદર ઉમેરી દઈશું મોહિતની લોન તે બાકી છે એટલે તે લખી દઈએ 16,000 એ બહાર જ લખી દઈએ કારણ કે રોહિતના રિટાયર પછી મોહિત લોન નથી આપવાનું એવું કંઈ અંદર લખેલું નથી લેણદાર આવી ગયું મિલકત બાજુ પાઘડી આવી ગયું જમીન મકાન આવી ગયું મશીનરી આવી ગયું સ્ટોક બાકી છે સ્ટોક 85,000 દેવાદાર આવી ગયું બેંક સિલક આવી ગયું બધું આવી ગયું હવે ખાતું બંધ કરીએ પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થશે 35,000 સરવાળો 18,000 તફાવત આવે ભાગીદારોના મૂડી ખાતે પ્રમાણ છે 4/3/2 9 દુ 18 એટલે 4 દુ 8 6 અને 4 પુનઃ મૂલ્યાંકન ખાતે 8,000 6,000 અને 4,000 હવે નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું આપણે બંધ કરીએ 80 ને 6 2,74,000 તફાવત કેટલો આવશે 2,36,000 બરાબર એને લખવાનું રોહિતની લોન એટલે અહીંયા જે છે તેમાં ઉમેરી દઈએ રોહિતની લોન 2,36,000 એટલે 2,46,000 આગળ
હવે આ બંનેના મૂડી ખાતા બંધ કરવાના, એ અહીંયા લઈ આવવાના, રોકડ ખાતું બંધ કરીને અહીંયા લાવવાનું, બરાબર. પછી આ સરવાળો કરવાનો. હવે દાખલા નંબર 5 જે છે એ તમારે હોમવર્ક છે, જે તમારે કરવાનું છે, બરાબર. હવે આમાં જે પાઘડીનો હવાલો છે ને, એ પાઘડીના હવાલા માટે લાભ નથી આપેલો, એટલે એમાં તમારે આ નોંધ લખી દેવાની. અહીં લાભ અને નવું પ્રમાણ આપેલ નથી, તેથી જૂનું પ્રમાણ લાભ થશે. અહીં નોંધ લખી દેવાની, બરાબર. જૂનું પ્રમાણ જ લાભ થશે. એટલે જૂનું પ્રમાણ કેટલું છે, તો એ દાખલાની અંદર ધવલ, કમલ ને નવલ, ધવલ, કમલ ને નવલ આ રીતના પાર્ટનર છે. હવે એમાં રિટાયર કોણ થાય છે? નવલ. નવલ રિટાયર થાય, બરાબર. એટલે નફા નુકસાનનું પ્રમાણ એમની વચ્ચે કેટલું છે? 2:2:1 છે. નવલ નિવૃત્ત થાય એટલે આ બેનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું? 2:2. એટલે અહીંયા લાભ કેટલો થશે? 2:2, એટલે કે 1:1 એમ, બરાબર. એટલે 1:1 ના પ્રમાણમાં પાઘડી વેચવાની. બીજું કંઈ નહીં સમજ પડે તો ફોન કરીને પૂછવાનું. અને બીજું, આ દાખલો મને પર્સનલ પર બધાને મોકલવાનો રહેશે. ઇટ ઇઝ કમ્પલસરી, બરાબર. અત્યાર પછીના જે 5 દાખલાઓ આવશે એ બધા મને કમ્પલસરી તમારે ગણીને મોકલવાના છે પર્સનલ પર, બરાબર. ધ્યાન રહે.